સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સંકલન સમિતિની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા। વડોદરા જિલ્લાના ધારાસભ્યો દ્વારા વહીવટી તંત્ર દ્વારા પ્રજાના કામો થતા નથી સહિતના મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જે બાદ આજે સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ગેરહાજર રહ્યા હતા। આ સંદર્ભે તેઓએ બેઠક પૂર્વે આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે હજુ અગાઉના પ્રશ્નોનું પણ નિરાકરણ નથી આવ્યું। કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ મળતી હોય છે ત્યારે સંકલન સમિતિની ગંભીરતા હોય છે, પ્રશ્નોના નિરાકરણ થતો હોય છે, પણ છેલ્લી ઘણી સંકલનથી મારા પ્રશ્નો જે છે આજ દિવસ સુધી પડતર છે એનું કોઈ નિરાકરણ નથી આવ્યું કે પ્રયત્નો પણ નથી થયા કે નિરાકરણ આવે। સંકલન જો ફોર્મ્યુલિટી હોય તો હું ફોર્મ્યુલિટીનો ભાગ બનવા નથી માંગતો। હું માત્ર ને માત્ર એટલા માટે આ સંકલનનો ભાગ બનવા નથી માંગતો કે હું મેસેજ એવો આપવા માંગુ છું કે સંકલનને ગંભીરતાથી લે અને આવનારી સંકલન ફોર્મ્યુલિટી તરીકે નહીં, મહત્ત્વની બેઠક તરીકે લેવાય તે માટેનો આ મેસેજ છે, તેમ જણાવ્યું। સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્ત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે। તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે। તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે। માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે। આ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે, પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે, એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે। તો પછી આ સંકલન તો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો। આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્ત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો એક મેસેજ। આપ એકલા કે જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર નથી? જિલ્લાના અમારા 4 ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થયા, તો તમારા મીડિયાના મિત્રએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાના છે, તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ બનવાનો નથી, તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે।